રાજ્યભરમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત 3.4 ડિગ્રી સાથે કચ્છનું નલિયા ઠંડુગાર નોંધપાત્ર ઠંડી ધરાવતા શહેરોમાં રાજકોટમાં 7.3 ડિગ્રી, ડીસામાં 8.8 ડિગ્રી તેમજ ભુજમાં 9.2 ડિગ્રી તાપમાન. દિવસે પણ ઠંડા પવનને કારણે ધ્રુજારીનો અનુભવ. ડાંગ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ગિરિમથક સાપુતારામાં 9 ડિગ્રીથી લોકો કાંપ્યા. સમગ્ર જિલ્લામાં પવન સાથે વાદળછાયું વાતાવરણ. સનરાઈઝ પોઈન્ટ પર પ્રવાસીઓએ કડકડતી ઠંડીમાં પણ સૂર્યોદયનો નજારો માણ્યો. સુરત માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જંગી જથ્થો ઝડપાયો. 10 લાખ રૂપિયાની કિંમતનું 2150 કિલો ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું. 2014ના વર્ષથી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે. સ્થાનિક ખેડૂતોને આજીવિકા માટે લેવાયો નિર્ણય. વિરમગામના ડાંગર ખરીદ કેન્દ્ર પર થયેલા કૌભાંડની તપાસ નિવૃત્ત જજ કરે તેવી કોંગ્રેસની માંગ. 20 કરોડનું ડાંગર ખરીદીનું કૌભાંડ હોવાનો કોંગ્રેસનો દાવો. ઓનલાઈન દર્શાવેલી બોરીઓ કરતા સ્થળ પર ઓછી બોરી મળી આવી હોવાના પણ આક્ષેપો. ટેકાના ભાવે ખેડૂતોને નાણાં ન મળતા રજૂઆત કરાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. એચએમપીવીના નિયંત્રણ માટે તકેદારીના પગલાં અંગે ચર્ચા થઈ. સીએમએ મંત્રી તથા સચિવોને ફિલ્ડમાં રહેવા આપ્યા નિર્દેશ. સરપ્રાઇઝ ચેકિંગ માટે કર્યું સૂચન. દુનિયાભરમાં એચએમપીવીની દહેશતની વચ્ચે સુરત એસએમસી બની સતર્ક. સરથાણા પ્રાણી સંગ્રહાલયને કરાયું સેનેટાઇઝ. તકેદારીના ભાગરૂપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી. પ્રવાસીઓને પણ અપાઈ મહત્વની સૂચના. સુરતમાં ફરી પકડાયા અનેક બોગસ તબીબો. ભેસ્તાન પોલીસે વધુ 4 બોગસ તબીબોની ધરપકડ કરી. ઊન વિસ્તારમાં અલગ અલગ ક્લિનિક પર પોલીસના દરોડા. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી. આરોપીઓ મેડિકલ ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા. સુરત શહેરમાં નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો. ગોડાદરામાં એક મહિલા સહિત 7 બોગસ ડોક્ટર ઝડપાયા. કોઈપણ ડિગ્રી વગર ચલાવાઈ રહ્યું હતું દવાખાનું. પોલીસે દરોડા પાડી તમામને ઝડપીને વધુ તપાસ કરી. મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો. બનાસકાંઠાના બાલેર ગામે ગૌશાળાના નામે થયેલા લકી ડ્રોમાં ઠગાઈની આશંકા. કલેક્ટરને અરજી આપી અરજદારે વાલેરમાં ગૌશાળા જ ન હોવાનો કર્યો દાવો. ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અરજદાર. આ કૌભાંડ 100 કરોડથી વધુનું હોવાની શક્યતા. BZ ફાઇનાન્શિયલ ગ્રુપ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો મામલો. ગુનામાં પકડાયેલા વધુ એક આરોપીએ કોર્ટમાં આપ્યું નિવેદન. પોતે આરોપી નહીં પરંતુ ભોગ બનનાર હોવાની કોર્ટમાં રજૂઆત. ક્રાઇમ બ્રાન્ચે પકડેલા નરેશ પ્રજાપતિ પોતે આરોપી નહીં પરંતુ ભોગ બનનાર હોય તે પ્રકારની કોર્ટમાં રજૂઆત. અમરેલીમાં પાયલ ગોટીને પટ્ટા મારવાનો મામલો ગરમાયો. એડવોકેટ આનંદ યાજ્ઞિકના જિલ્લા પોલીસ વડા સામે આરોપ. આરોપીઓને માર્યા ત્યારે એસપી ત્યાં હાજર હોવાનો આરોપ. પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે લાગ્યા ગંભીર આરોપ. પાયલ ગોટી સહિતના આરોપીઓને ઊભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા. એસઆઈટીની ટીમના અધિકારીઓ સંડોવાયેલા હોવાથી એસઆઈટીનો સ્વીકાર કરતા નથી. અમદાવાદમાં પ્રિવિલોન ગ્રુપના બિલ્ડર દ્વારા છેતરપિંડીનો કેસ. આરોપીના 14 રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે આરોપી જયદીપ કોટકને જેલ હવાલે કરવા હુકમ. આરોપી જયદીપ કોટકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. આરોપીએ કરેલી જામીન અરજી પર આગામી દિવસોમાં થશે સુનાવણી. ઉત્તરાયણમાં ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી. ચાઇનીઝ દોરી, કાચ પાયેલા દોરા, તુક્કલ સામેના પ્રતિબંધના કડક અમલની પણ માંગ. હાઈકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રનું પાલન નહીં થતું હોવાની રજૂઆત. ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ ખુલ્લેઆમ વેચાણ. ચાઇનીઝ દોરી સાથે નાયલોન દોરીમાં વપરાતા કાચથી પણ નુકસાન ઉલ્લેખ. દોરીમાં વપરાતા કાચથી અનેક પક્ષીઓને ઈજા થવાનો પણ અરજીમાં ઉલ્લેખ. દોરીઓને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ તાત્કાલિક ડ્રાઈવ ચલાવવાની માંગ. નિર્દેશોના પાલનમાં કરાયેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ. 4 મહાનગરોમાં થયેલી કાર્યવાહીનો તત્કાલ રિપોર્ટ રજૂ કરવા કોર્ટના નિર્દેશ. પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદનકારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સરકારને તાકીદ. હાઈકોર્ટે કહ્યું ઉત્પાદન વિના વેચાણ શક્ય નહીં.
નક્કર કાર્યવાહીની રાજ્ય સરકારે કોર્ટને આપી ખાતરી. ઉત્પાદનકારો, વિક્રેતાઓ અને અન્ય સંલગ્ન લોકો સામે કડક કાર્યવાહી કરવા સરકારે કોર્ટને આપી ખાતરી. સુરતના મહુવામાં દીપડો પાંજરું તોડી ભાગી છૂટ્યાનો મામલો. વન વિભાગની રજૂઆત કરતા ભગત ફળિયામાં ગોઠવવામાં આવ્યું પાંજરું. દીપડો પાંજરે પુરાતા દીપડાને જોવા ગ્રામજનો દોડી આવ્યા. દીપડો ખખડધજ હાલતમાં રહેલું પાંજરું તોડી ભાગી છૂટ્યો. વન વિભાગની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ. જૂનાગઢના શેરિયાજ ગામમાં સિંહણની લટાર. શિકારની શોધમાં સિંહણના રહેણાંક વિસ્તારમાં આટાફેરા. સિંહણના લટારથી ગ્રામજનોમાં ભયનો માહોલ. સિંહણના આતંકના દ્રશ્ય સીસીટીવીમાં કેદ. સિંહણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. રાજકોટના જેતપુરના બાવા પીપળિયા ગામમાં આવી ચડ્યો સિંહ પરિવાર. ગામની સીમમાં મોડી રાત્રે સિંહ આટાફેરા કરતા જોવા મળ્યા. સિંહની હાજરીથી ખેડૂતોને ખેતી કામ કરવું મુશ્કેલ બન્યું. અગાઉ ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી જતા મોત થયું હતું. પંચમહાલ શિક્ષણ અધિકારીની કચેરીમાં વાનરનું આતંક. ગોધરાની તેલંગ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલી કચેરીમાં મુકાયું પાંજરું. સ્ટાફ તેમજ કચેરીમાં આવતા અરજદારમાં ભયનો માહોલ. કચેરીમાં આવેલા 2 અરજદારને વાનરે પહોંચાડી હતી ઈજા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાત. જાન્યુઆરી 14, 15 અને 16 ગુજરાતના પ્રવાસે આવશે. પરિવાર અને કાર્યકરો સાથે ઉજવણી કરશે. કલોલના નારદીપુર ગામમાં રામ મંદિરના દર્શન કરશે. ઉનાવા ગામના તળાવનું ખાતમુહૂર્ત કરશે. સુરતના ડુમસમાં 2500 કરોડની જમીન વેચાણના કૌભાંડ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ. બિલ્ડર અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે ક્વોશિંગ પિટિશન દાખલ કરી. સીઆઈડી દ્વારા ધરપકડના ભયથી બંને હાઈકોર્ટના શરણે. અગાઉ અરજીના આધારે નરેશ શાહે દાખલ કરેલી ક્વોશિંગ પિટિશન થઈ રદ. સુરતમાં કેમિકલયુક્ત પાણી છોડતા વધુ 4 એકમો સીલ. સતત 5મા દિવસે મહાનગરપાલિકાની કાર્યવાહી યથાવત. વધુ 14 એકમોને નોટિસ ફટકારવામાં આવી. ઉધના પાંડેસરાના ગેરકાયદે ડાઇંગ યુનિટો પર તવાઈ બોલાવાઈ. પાલિકાની ડ્રેનેજ લાઇનમાં છોડાયું હતું કેમિકલયુક્ત પાણી. સુરતના ડુમ્મસ રોડ પર બની અકસ્માતની ચોંકાવનારી ઘટના. મોપેડ પર 2 બાળકોને બેસાડીને જઈ રહ્યા હતા શખ્સ. પોતાની પાસે લાયસન્સ ન હોવાથી સિગ્નલ તોડી મોપેડ ભગાવ્યું. મોપેડ લઈને ફરાર થઈ રહેલા શખ્સને કાર ચાલકે ટક્કર મારતા બાળકનું મોત. મોપેડ ચાલક પોતાના પુત્ર અને ભત્રીજાને લઈને જતા રહ્યા હતા. શહેજાદ નામના બાળકનું ઘટના સ્થળે મોત. વડોદરામાં ગત વર્ષે આવેલા વિનાશકારી પૂરે ભારે તબાહી મચાવી. વિનાશને ભવિષ્યમાં રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડની જાહેરાત કરવામાં આવી. જે પગલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા 68 લોકોની ટીમ સાથે વિશ્વામિત્રી સેલની રચના કરવામાં આવી. ઉત્તરાયણ બાદ સેલ દ્વારા કામગીરી શરૂ કરાઈ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિવાદિત વાઇસ ચાન્સેલરનું રાજીનામું. વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું. સરકારી વકીલે હાઈકોર્ટમાં શ્રીવાસ્તવનું રાજીનામું રજૂ કર્યું. 3 વર્ષની ટર્મમાં અનેક વિવાદમાં રહ્યા. સિન્ડિકેટ અને સેનેટ સભ્યોએ વીસી સામે મોરચો માંડ્યો હતો. અમદાવાદમાં ખાનગી બાઇક ટેક્સી બંધ થશે. 1 મહિના સુધી ખાનગી બાઇક ટેક્સી પર પ્રતિબંધ મુકાયો. અગાઉ આપેલી નોટિસનો જવાબ ન આપતા આરટીઓનો નિર્ણય. રેપિડો, ઓલા, ઉબરે આરટીઓ પાસેથી રિક્ષાનું મેળવ્યું હતું એગ્રીગેટર લાયસન્સ. એક પણ કંપનીએ 2 વ્હીલર ચલાવવા માટેનું લાયસન્સ લીધું નથી. નિયમોના ભંગની ફરિયાદો મળ્યા બાદ કાર્યવાહી. અમદાવાદમાં પોલીસે ઉત્તરાયણ પહેલા વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કર્યું. પતંગ દોરીથી ગળું કપાવવાની ઘટના રોકવા પોલીસનું જાગૃતિ અભિયાન. પોલીસ અધિકારીઓએ વાહન ચાલકોને અટકાવીને વાહનોમાં નિઃશુલ્ક સેફટી ગાર્ડ નંખાવી આપ્યા. પતંગ દોરીનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપી. રાજકોટ વિંછિયામાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં ઝીણવટભરી તપાસ. મુખ્ય આરોપી મુકેશ રાજપરા, નવનીત સોલંકી 1 દિવસ પોલીસ રિમાન્ડ પર. લોકોને ઉશ્કેરવામાં મુકેશ રાજપરાને મુખ્ય ભૂમિકા હોવાનો પોલીસનો આક્ષેપ. સોશિયલ મીડિયામાં વાયરલ કરેલી પોસ્ટ કયા સ્થળે બનાવાઈ તે અંગે તપાસ થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની કરાઈ નિમણૂક. વર્ષોથી ન્યુરોસર્જનની જગ્યા ખાલી હતી. ડોક્ટર તેજસ ચોટાઈની ન્યુરોસર્જન તરીકે નિમણૂક કરવામાં આવી. ન્યુરોસર્જન ન હોવાને કારણે અકસ્માત જેવા ગંભીર કેસ થતી હતી મુશ્કેલી. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના મોભી દ્વારા અનોખું આયોજન.
કાલાવડ રોડ પર આવેલા ઈશ્વરિયા નજીક 12.50 એકરમાં વૃંદાવન ધામ તૈયાર કરવામાં આવ્યું. 3 દિવસીય મનોરથના આકાશી દ્રશ્યો. વૃંદાવન ધામ માટે ખાસ હવાઈ માર્ગે શ્રીનાથજી ધજાજી લાવવામાં આવ્યા. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટી. જામનગરમાં પોલીસ ભરતી કસોટીમાં 80,000થી વધારે ઉમેદવારો. જામનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ ભરતીને લઈને તમામ તૈયારીઓ. જામનગરમાં ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. ગેલેક્સી ટોકીઝ નજીક ગેરકાયદે દબાણ દૂર કરાયા. ગેરકાયદે ખડકાયેલા 12 જેટલી દુકાનોને હટાવાઈ. મહાનગરપાલિકાના શહેરમાં દબાણ હટાવવાની કામગીરી. ભરૂચમાં અડચણરૂપ દબાણો કરાયા દૂર. જંબુસર રોડ પર ટ્રાફિક માટે હતી અડચણ. 25થી વધુ લોકો દ્વારા કરાયેલા દબાણને દૂર કરાયા. દયાદ્રા નજીક તંત્રએ ડિમોલિશન કર્યું. પ્રાંત અધિકારી નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. મહેસાણામાં વાહન ચાલકોને વ્યવસ્થિત વાહન ચલાવવા ખુદ યમરાજે આપી શિખામણ. યમરાજના વેશમાં લોકોને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન ન કરવા અપીલ કરાઈ. અસલી યમરાજ સમજાવશે નહીં પણ સીધા લઈ જશે તેવી ચેતવણી અપાઈ. નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત આરટીઓએ હાથ ધરી ઝુંબેશ. અરવલ્લીના ધનસુરામાં 10 વર્ષીય સગીરા ઘરેથી ભાગી જવાનો મામલો. ભૂલ સુધારવાને બદલે સગીર આરોપીના પરિવારે મદદ કરવાનું ખુલ્યું. સગીરાને ઘરમાં રાખી મદદગારી કરતા તમામ સામે કાર્યવાહી. સગીર આરોપીની માતા, કાકા, કાકી અને બેન બનેવીની પણ ધરપકડ. દાહોદ ગરબાડા ભિલોએ શાળામાં આચાર્યને બદલી થતા જોવા મળ્યા સ્કૂલના બાળકોને ગામનો હિપકે ચડ્યા લોકો. શિક્ષક પ્રત્યેનો પ્રેમ જોઈ કાર્યક્રમમાં હાજર સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા. નર્મદાના રાજપીપળામાં ઐતિહાસિક હરસિદ્ધિ મંદિરનો વિકાસ કરાશે. મંદિરના પ્રાંગણમાં રહેતા ભાડુઆતના મકાનો સીલ કરવામાં આવ્યા. તમામ મકાનોની જગ્યા પર ધર્મશાળા બનાવવામાં આવશે. નવું મકાન સીલ કરી સામાન પણ કાઢી ન દેવાયો હોવાનો ભાડુઆતોનો આક્ષેપ. બનાસકાંઠાના સાલપુરાની પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકની માંગ. પ્રાથમિક શાળામાં પુરુષ શિક્ષક હાજર થવા છતાં ગ્રામજનો અટકાવ્યા. મહિલા શિક્ષકની માંગ સામે પુરુષ શિક્ષક હાજર થતા વાલીઓનો વિરોધ. શાળામાં એક પણ મહિલા શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીનીઓને અગવડતા. વિદ્યાર્થીનીઓના હિત માટે સુરક્ષાને લઈ વાલીઓની માંગ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણનું નામ ઉમેરવાની માંગ. વઢવાણવાસીએ કલેક્ટરને રજૂઆત કરી. વઢવાણનું નામ મહાનગરપાલિકામાં જોડવાની કરી અપીલ. માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની પણ ચીમકી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાંથી વઢવાણ શહેરને બાકાત રાખવામાં આવ્યું. પંચમહાલ જિલ્લામાં નવો તાલુકો જાહેર થાય તે પહેલા વિરોધના સૂર. કુટુંબામાંથી અલગ ગુંદીને નવીન તાલુકાની માંગ કરનાર ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના મત વિસ્તારના જ સરપંચો અને આગેવાનો વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખની વરણી પહેલા પાર્ટીમાં ડખો. મુકેશ દોશીને રિપીટ ન કરવા જૂના નેતાનું જોરદાર લોબિંગ. 2 પૂર્વ મંત્રી, 4 પૂર્વ મેયર સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનની રજૂઆત. મુકેશ દોશી સંકલન ન કરતા હોવાના પણ આક્ષેપો. વરિષ્ઠ આગેવાનોને પણ સાઇડલાઇન કર્યા હોવાની ફરિયાદ. રાજકોટમાં બેફામ ખનીજ માફિયા મુદ્દે સરકાર પર શાબ્દિક પ્રહાર. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તંત્રની કામગીરી સામે સવાલ કર્યા. ખનીજ માફિયાઓને છાવરી રહ્યા છે અધિકારીઓ. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર પંથકમાં માફિયાઓ બેફામ. ભાદર, મોજ અને વેણુ નદીમાંથી બેફામપણે રેતીની ચોરી. સરકાર ચમરબંધીઓને નહીં છોડે તેવી માત્ર વાતો. મોરબી અમદાવાદ માળિયા હાઈવે પરથી પિસ્તોલ સાથે ઝડપાયો ઇસમ. બાતમીના આધારે પોલીસે તલાશી લેતા કારમાંથી પિસ્તોલ, 2 મેગેઝીન, 17 કારતૂસ મળી આવ્યા. હળવદ પોલીસે મૂળ રાજસ્થાન આરોપીની ધરપકડ કરી. સુરતમાં પરિવારને મોતને ઘાટ ઉતારનાર સ્મિત જીયાણીએ સાર્યા મગરના આંસુ. પોલીસે સ્મિતને ઘરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્મિત ધ્રુસકે રડી પડ્યો. પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિત જીયાણીની પોલીસે કરી ધરપકડ. સ્મિત જીયાણી છેલ્લા 11 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ. તબીબોના રિપોર્ટ બાદ સ્મિતનો કબજો મેળવી પોલીસે કરી કાર્યવાહી. અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થીના આપઘાતની ઘટનામાં ફરિયાદ. પ્રેરણા વિદ્યાલયના શિક્ષક કેડી ભૂથરા ગામે સામે પોલીસ ફરિયાદ દાખલ. શિક્ષકને દુષ્પ્રેરણાથી મજબૂર થઈ વિદ્યાર્થી આપઘાત કર્યો. ધોરણ 12ના વિદ્યાર્થી ઇન્દ્રાસી ડેમમાં કૂદી આત્મહત્યા કરી હતી.
સુરતના યુવક સાથે બની છેતરપિંડીની ઘટના. યુવકે ઓનલાઈન મોબાઈલ મંગાવ્યો અને બોક્સ ખોલતાની સાથે તેમાંથી નકલી નીકળી ઘડિયાળ અને સ્પ્રેની બોટલ. એમેઝોનમાં ફરિયાદ કર્યા બાદ પણ યુવકે પોતાનો મોબાઈલ ન મળ્યો. ટેકનિકલ સપોર્ટમાંથી મદદ કરવાની ના કહેતા યુવક હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો. રાજકોટમાં હજ ઉમરાની યાત્રાના નામે 14 લાખની છેતરપિંડી. ડિસ્કાઉન્ટની ઓફર આપી 19 યાત્રાળુ પાસેથી ઉઘરાવ્યા પૈસા. અન્ય શહેરોમાં પણ યાત્રાળુ સાથે છેતરપિંડી થયાનો ખુલાસો. રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ. 19 યાત્રાળુ મળી કુલ 14 લાખ રૂપિયા લઈ સંચાલકો ફરાર. 4 મહિના પહેલા એડવાન્સ બુકિંગના નામે રૂપિયા પડાવ્યાનો આરોપ. સુરેન્દ્રનગરમાં ઇવેન્ટ મેનેજર સાથે 69 લાખની છેતરપિંડી. ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરનાર બન્યો છેતરપિંડીનો ભોગ. રૂપિયા ડબલ કરવાના નામે આશરે 69 લાખની છેતરપિંડી. અનિરુદ્ધ સિંહ ઝાલા સહિત 3 લોકો સામે ઠગાઈના આરોપ. જામનગરમાં લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર પોતે જ ગુનેગાર. યુવકે બ્રાસપાટના વેપારી સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ. બ્રાસપાટનો ભંગાર ખરીદી બાકીના 13,76,000 રૂપિયા ન ચૂકવ્યાનો હોવાનો આરોપ. કારખાનેદારના ચેકમાં ખોટી સહી કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ.